આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા. આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું. ખરા બ્રહ્મવેત્તા ગુરુના લક્ષણ. જે બ્રહ્મવેત્તા 8 પ્રકારે સ્ત્રીના ત્યાગી હોય ને 8 પ્રકારે દ્રવ્યના ત્યાગી હોય અને પોતે પણ દ્રવ્ય ન રાખે અને કોઈની પાસે પણ ન રખાવે અને ધરતી વાડી પોતે પણ ન રાખે અને કોઈની પાસે પણ ન રખાવે ને ઘર મેડી પોતા સારું પોતે પણ ન ચણાવે ને પોતાને ઉદ્દેશીને બીજા પાસે પણ ન ચણાવે અને સ્ત્રીની શુશ્રૂષા પોતે પણ ન કરે ને બીજા પાસે પણ ન કરાવે ને સ્ત્રી આગળ જ્ઞાન વાર્તા પોતે ન કરે ને બીજા પાસે પણ ન કરાવે અને અજાણતા માન સ્ત્રીનો છેડો અડી જાય તો પોતે ઉપવાસ કરે અને બીજાને પણ ઉપવાસ કરાવે અને ગળ્યું ચીકણું જે ભક્ષ્ય પોતે પણ ન ખાય ને બીજાને પણ ન ખાવા દે. એવી રીતના જે બ્રહ્મવેતા હોય તેના મુખ થકી મહાવાક્યનું ગ્રહણ કરવું, તેવા ગુરુને બ્રહ્મને વિશે અભેદપણું જાણવું ને એવા ગુરુના પ્રતાપે કરીને બ્રહ્મા, વિષ્ણુ, શિવ તેમને મોટપની પ્રાપ્તિ થઈ છે. તે કેવળ ગુરુના કૃપા પ્રસાદે કરીને થઈ છે. પણ વકરેલા ને કનકકામિનીના ગ્રહણ કરનારા જે ગુરુ, તે ગુરુના પ્રતાપે કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એમ કોઈ ઠેકાણે કહ્યું નથી. અને 8 પ્રકારે સ્ત્રી દ્રવ્યના ત્યાગી જે ગુરુ, તેની કૃપાએ કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને એવા ગુરુની કૃપાએ કરીને હૃદયને વિશે આત્મા ભાસે છે ને સંસારનો સંભવ જે જન્મ મરણ તે ટળે છે. જેમ સૂર્યને તેજે કરીને હિમના પાણા ગળીને પાણી થઈ જાય છે, તેમ જેને આત્મા પ્રગટ થાય છે તેને માયાના દોષ સહેજે ગળી જાય છે. માયાનું બળ ત્યાં લગી છે કે જ્યાં લગી આત્મા જાણ્યો નથી. આત્માને વિચારે તો માયા દેખાય જ નહીં. ને જેમ સૂર્યના ઉદય વિના ચક્ષુને અંધારું દુઃખ દે છે, તેમ આત્મજ્ઞાનના ઉદય વિના માયા દુઃખ દે છે. અને જેમ નિદ્રાને વિશે સ્વપ્ન સંબંધી ભોગ જણાય છે ને જાગ્રતને વિશે નથી જણાતા, તેમ તુર્યાવસ્થા સહિત આત્મજ્ઞાન સંબંધી જાગ્રત અવસ્થાને પામ્યું તેને સંસાર સંબંધી ભોગ લીન થઈ જાય છે અને ચિત્તના સંકલ્પ પણ નાશ થાય છે. અને જેને આત્માની પ્રાપ્તિ થઈ છે તે કલ્પાંતકાળ સુધી નારાયણની સન્મુખ રહે છે. અને જે દેહમાં પોતે રહે ને તે દેહને પણ બીજાના દેહની પેઠે જાણે છે. પોતાના દેહને મિથ્યા દેખે ને બીજા સર્વ દેહને પણ મિથ્યા દેખે. બ્રહ્માથી પોતાના દેહ પર્યંત પૂર્ણ એવા જે દ્રષ્ટા તેને દેખે છે. જેમ જન્મનો અંધ રૂપને દેખે નહીં, તેમ આત્મવેદતા દેહને દેખે નહીં. જેમ અંજન વિદ્યાએ કરીને જે દ્રષ્ટિયુક્ત હોય તે નિરાવરણ થકી પૃથ્વીમાન જે દ્રવ્ય માત્ર તેને દેખે છે, તેમ આત્મદ્રષ્ટિવાળા જે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ શરીર થકી ભિન્ન જે દૃષ્ટા તેને સર્વેને વિશે દેખે છે. તત્વ જે આત્મા તેને સમાસે કરીને સ્વાધીન એક રસ થાય છે. જેમ હિમ ગળીને પાણી થઈ જાય તેમ લીન છૂટીને આકાશવત થાય છે. મન વાણીથી પર જે આત્મા તેને વિશે સ્થિતિ થાય છે. પોતાની જીવ સત્તાને આકાશવત બ્રહ્મને વિશે લીન કરીને બોલે એવા બ્રહ્મવેત્તાને મુમુક્ષુ જાણે છે. આમ બ્રહ્મવેત્તા જે ગુરુ તેના લક્ષણો કહ્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.